મેં આમાં ક્યાંય સાપુતારા ક્લિકે નથી કર્યું કે સર્ચે નથી કર્યું, પણ ફેસબુક મને એટલું બધું એક રિસોર્ટનું રેકમેન્ડેશન આપે છે ને, બધું સોશિયલ મીડિયામાં ટૂંકમાં આમ સે જેવું સ્ક્રોલ કરીએ ને ત્યાં એની એડવર્ટાઈઝ, સે જેવું સ્ક્રોલ કરીએ ને ત્યાં એની એડવર્ટાઈઝ. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. એકલા રામ કોઈ નહીં. ચાલો શરૂ કરીએ આજનો સવાર બ્રેકફાસ્ટથી. જ્યુસ છે ને સવારમાં મેડમજીએ જો આ બધી ચકડી બકડી તોડી નાખી હતી, પછી મેં બનાવી લીધું જાતે. બહુ સરસ બન્યું છો. શરૂઆત કરીએ ભાખરી ગરમ કરવાથી અને ચાય બનાવવાથી. મસ્ત મજાનો બ્રેકફાસ્ટ થઈ ગયો, અને હવે સૌથી પહેલાં બીજા બધા કામ પછી પહેલાં ઓલો જાર જે મેડમજીએ તોડી નાખ્યો છે ને એને આપણે સરખો કરાવી આવ્યો, કેમ કે એ જરૂરી છે. ઓલા મોટા જારમાં પછી બહુ મજા નથી આવતી, નાના જારમાં મસ્ત થઈ જાય. એટલે સૌથી વહેલું કરીએ એ કરીએ. લેટ્સ ગો. હવે થોડાક દિવસ જ છે આનો લાભ, કેમ કે હમણાં વેકેશન પડી જશે ને એટલે પછી આપણા હાથમાં નહીં હોય, એટલે ટીવીનો લાભ લઈ લઈએ થોડાક દિવસ. પછી બા નાખે રાયડું. ક્યાં હો રહા, ઝઘડા નહીં હોય ના. એમાં મને લાગે આંટા વૈયા ગયા હશે, પછી તમને વધારે ખબર હોય. બાકીનો સામાન બધો અલગ અલગ છે, જોઈ લ્યો. 2-3 વાઇસર નીચે પડી ગયા, એના એ જોઈએ છે કે નવા આવશે. આ લ્યો, એક આયરું, એક આયરું. જે ગયું હોય આપણે આટા જોઈએ કે છે, મને નથી લાગતું આટા ચડે. ખરેશ ને ગોળ ગોળ. અમારા નહીં, ચકડીના ભાઈ મળા લઈ ગયા. તમારા આટા વહી ગયા. હા, તમારા આટા જ કાઢી નાખવા. ડ્રેગન ફ્રૂટ કેદી હવે આવે એમ છે? 5મા મહિનામાં છે. તો હજી તમારે 3 મહિના કાઢવાના ને. હજી તો એપ્રિલ ને 5મામાં તમે કયો એટલે 6માં થાય. ખાલી અત્યારે તમે ઉતાવળા 5મું કહી દીધું. હમણાં એક ગામમાંથી લાવ્યો હતો, પણ આમ કઈ જામ્યું નહીં વિપુલભાઈ. એટલે આમ ટેસ્ટ વગરના હોય ને, હાવ આમ મોળા ફિક્કા ન હોય એવા હતા હાવ. એટલે પછી મેં કીધું હવે નથી લાવવા બીજી વખત. સફરજન આવ્યા હતા એટલે ઉતાર્યા કે હજી બાકી છે ઉતારવા? મોટા થઈ ગયા. પછી અત્યારે તો હજી લીલા હશે ને, પછી પાક ઉપર આવે પછી લાલ થાય એવું હોય ને. હા, અમારા જાગૃત ખેડૂત છે અહીંયા, સાવરકુંડલાના જાગૃત ખેડૂત. હું વાવ્યું છે વિપુલભાઈ? ડ્રેગન ફ્રૂટ છે, અખરોટ છે, બદામ છે, પછી સફરજન છે, ઘણું બધું છે. નોર્મલી જે ગુજરાતના અને અમારા સૌરાષ્ટ્રના વિસ્તારમાં જે નોર્મલી વસ્તુઓ ન થતી હોય ને, એ મહેનત કરીને એને એની વાડીએ વાવી છે. આપણે ક્યારેક એ વાડીની મુલાકાત પણ લેશું. અત્યારે તો આપણે ખાલી ચકડી નખાઈ દઈએ ને એ પાસે નવરા ઓછા હોય, એટલે આ એ બધું ઇલેક્ટ્રિકનું કામ કરે એટલે નવરાઈ એને હોય નહીં. પણ તેમ છતાં આપણે એના આવા ટાઈટ શેડ્યુલમાંથી એને લઈ જઈ અને એની વાડી એની મુલાકાત લેશું. આપણે સફરજન ને ડ્રેગન ફ્રૂટ ને અખરોટ ને બધું જોશું આપણે કેમેરામાં. ચાલો, ચકડી વિપુલભાઈ કરી દીધી છે સરસ મજાની તાત્કાલિકના ધોરણે. હવે આ પાછું 15 દિવસ હાલશે. એટલે વસ્તુ કડક કાંઈ ન હોય, એમાં પાલક હોય, પુદીનો હોય ને એવું હોય. કડક વસ્તુ શું પીસતી કઈ અમે કોકની ભાઈ મિક્સર માગ્યું લઈ આવ્યા જાય, માગ્યું ને અંદર ધાણા જીરું દળ્યું આમાંથી મિક્સરમાં. ઈ થોડું હાલે. આપણે તો ઘરે જે રૂટીન હોય વિપુલભાઈ ઈ જ હોય, કે એવું કડક વસ્તુઓ ન હોય.
હું કાજુ ને બદામ ને એવું હું મિક્સરમાં ન કાઢું, એને પેલા હાવ કાપી નાખું ઝીણો અને પછી પાવડર કરવા પછી ખાલી કાજુ હાલે હજી. નહીં તોય હું પેલા કટ તો કરી જ નાખું, આખે આખા ન નાખું ક્યારે. કાજુની કલમો લઈ આવ્યો છું. કાજુની કલમ આવી ગઈ. આ કલમો વાળ્યું છે મેં, હમ આમ ઝાડવામાંથી વાળ્યું છે. હા હવે વાવવાની બાકી છે ચોમાસામાં. ચોમાસામાં. સરસ લ્યો, કાલે રજા છે. હમ તારે હમણાં રજાઓ બહુ આવે ભાઈ. रिवील શું થઈ જાય? कुछ रिवील नहीं होता मेरे दोस्त, कुछ रिवील नहीं होता. उतर जा. पढ़ता पढ़ता नो रही जवाई ने, ऐसे थोड़ी मैं गिरने देता हूँ तेरे को. काले छुट्टी है પછી પરસો હજી હમણાં નાનું એવું બાવલું હતું, હમણાં 5th માં આવી જાય. પછી પેનથી લખવાનું છે, એનો હરખ છે આવતા યરથી. એસા હોતા હે. પહેલા કેમ સવારે બધા હવે સવારે એકલા રહા અને અત્યારે હવે બપોરે અમે બધાય બેકલા નહીં તેકલા તેકલા રામ. મેડમજી કબ આયે? બસ 5 મિનિટ. જસ્ટ 5 મિનિટ્સ. સુંદર લ્યો. મને આમ છે ને ભલે તમારે થોડીક લેતાણ થઈ જતી હોય સવારે, પણ સાચી મજા તો તમારે મોર્નિંગ સ્કૂલ હોય ને એમાં મને એમાં આવે મજા. કેમ કે અત્યારથી હવે સળંગ આમ આખો દિવસ જેવું લાગે. હા તને એ ગમે છે ને? હવે આપણે એને કેચામ કેતી રમવાની મજા, એને એની મજા નથી આવતી. મમ્મી આખી દી ઘરે હોય મારી યારે. બે મજા કહી છે એને. એવો શબ્દ ભંડોળ એટલો બધો હજી વિકસિત ન થયો હોય ને એટલા માટે. બાકી મજા એને ઈ જ હોય. તો ઈ કોને પૂછીને તે લઈ લીધું છે હાથમાં? ખુદને તને પૂછી લે એમ. તું ને તું હા પાડ દે. ચાલ શું મદદ કરાવો? આપતા હો ગયા છે. ઓલું આપણે વાત થઈ હતી ને સવારે ઈ કેટલું મારી 10 મિનિટ તો આને બગાડી. કેટલું ફેરવું. અરે મેં કીધું આ પાલક એટલી બધી આમ ઓલી કડક થઈ ગઈ છે, ફેરવાતી નથી. પછી એમ થયું મેં નાના લઈને એકવાર જોઉં તો ખરા, તો ફરે તો થાય ને ઉપરનું આમનું. અરે મેં શું કીધું તું? એ જોશે ત્યારે પછી ભલે જે કમેન્ટ કરી આપણે કઈ નથી એમાં બહુ પડું. બસ કઈ હશે કાપી નાખજો કઈ હોય આમ તેમ કઈ હશે તો નહીં ચલાવી દેવાનું. મારી 10 મિનિટ આને બગાડી છે સવારે, કિંમતી 10 મિનિટ. ઓકે કેરી કાઢ દઉં? કેરી કેરી ખાવાની મજા પડી જાય છે ને, એને બ્લર થઈ ગયું કહેવાય. શું થઈ ગયું કહેવાય? બ્લર. હવે થઈ ગયું હરખું પાછું. પપ્પા પછી એક સિનેમેટિક શોટ. સિનેમેટિક શોટ તું પણ લઈશ? આ તારો છોકરો સિનેમેટિક શોટ લેવા માંડ્યો છો. હવે તું ધ્યાન રાખજે, કેમેરો બેમેરો લઈ નહીં દેતી નવો હારો. આ છોકરો તારો સિનેમેટિક શોટ હા લે તને જેવી મજા આવે તો શોટ લે. હું ઓલા રેસીપી ચેનલમાં જે લેતો હોય ને એમ એને જોઈને અત્યારે એવા શોટ લઈ લીધા. વાહ પરસો વાહ. સાચે આજે તારે ડ્રોઈંગનું પેપર હતું મારો દીકરો, કેમ રહ્યું ડ્રોઈંગ? કયું ચિત્ર આવ્યું હતું એક્ઝામમાં? કયું પૂછાણું હતું? એટલે તે ડ્રો કર્યું હોય તો તને ન ખબર હોય કેમ કહું? હા એમ યાદ કરતો કયું તે ડ્રો કર્યું હતું? યાદ તો છે, હું દેખાડું કે? એનું નામ નથી આવડતું તને? એટલે પિક્ચરનું થોડું કઈ નામ. એટલે શું હતું એમાં દોરવામાં કંઈક વરસાદ ખરા ને? ખાલી દોરવાનું હતું બસ. શું પણ દોરવાનું? એક માણસ હતો અને એક મોટી શિપ. હા એમ વાત કરાય. હવે પછી એકદમ આમ ડિટેલમાં તો ન
બોલી. ન બોલી શક ને, એ તો તું દર્શાવી જ શક, ખાલી બોલી ન શકે મેડમ ડિટેલમાં. અને મમ્મી કીધું ઈ કે જે ટાઈમ છે ને ઈ 8 to 12 છે ને 8 to 11. સરસ, એ એક સુંદર કાર્ય થઈ ગયું. 8 to 11 થઈ ગયું ને બપોર તડકાની પહેલા. 8 to 11 છે અને ખાલી જે પેપર હાલતું હોય ને એની અને કાલના જે પેપરની જે હોય ને એની અને એક પેક બસ એટલું લાવવાનું છે. ઓકે, વેરી ગુડ. સવારે બસ તો લેટ આવશે ને હવે, તો પપ્પાનું મોર્નિંગ વોક પાછું બંધ થઈ જાય, એનું શું કરશું? ચલ આખી રોટી ગરમા ગરમ આ ગઈ. હે પાર્શ્વ? પપ્પા પણ 8 to 11 તો મમ્મી 7 વાગે વહી ગયો તો હું તને ઘરે એકલો મૂકીને થોડોક વયો જાય દોડવા કાંઈ. 8 to 12 છે ને તો તમારે મોડી મોડી શીખવા શીખી. પણ હવે હું તમને એક સોલ્યુશન આપું. હમ તમારે છે ને હમ સવારમાં બાપ દીકરા હાલવા માંડવાનું બાઈક પાસે, બસ ત્યાંથી જ આવે છે. ત્યાંથી બેસાડી દેવાય ને. ત્યાં બસ ભેગી થાય ને બેસાડી દેવાનું એટલે તમારે વોકિંગ થઈ જાય. વેરી ગુડ. सब परसों सब मुश्किल का परसों होता है. लाओ मैडम जी, कैरी रोटी, फ्लावर का सब्जी, ખાઈ લઉં ये अचार, ग्रीन चटनी, ગ્રીન ચટણી છાસ. सांझ पड़ी गई है सांझ, आजा शाम होने आई, मौसम ने ली अंगड़ाई. हाथी नो अंगड़ाई के खोटी बात नहीं. जो अजी 5:30 बजे है और ये देखो पूरा बादल बादल, धूप चली गई है. अचानक જ યાદ આવી ગયું મને. અને મેડમજી આ તો તમને તો દેખાઈ ગયા હોય, કહેવાનું રહી ગયું, ઘઉં આવી ગયા છે. ઘઉં, गेहूं आ गए हैं. મેડમજી આ છે ને થોડોક વધારે ખર્ચો કરી અને વ્યવસ્થિત એટલા માટે લીધા છે જેથી કરીને મેડમને શરૂ સ્કૂલે કંઈ તકલીફ ન પડે, પ્લસ એને કંઈ સાફ સફાઈ ન કરવી પડે એટલા માટે. એટલે આજ બપોરે અમારે ડિસ્કશન હાલતી હતી ને એટલે એમ કહેતા હતા કે અમારા જે કામ રૂટીન જે હોય ને એની ચર્ચા કે એ ક્યારે કરવું ને ઓલું ક્યારે કરવું ને એમ. એટલે મેં બધા શેડ્યુલ આપ્યા ને એટલે મેં કીધું કેમ એવું આજે પૂછવું પડ્યું કે કાલે હું પરમ દિવસે શું ને એમ. કે પછી ઘઉં સાફ કરી નાખું ને, ખર્ચો સાફ ન કરવા પડે એટલા માટે કર્યો છે. તો કે સાફ કરી નાખું ને, પણ એને હાથ ફેરો તો કરવો પડે ને. કાંઈ સાફ કરવું ન કરેલા પડે. હોય સીધું તો- ટીપણા ભરવાની જ વાત હતી, ચોખવટ જ કરવામાં આવી હતી. સીધું જ ટીપણું ભરાવવું જોઈએ. તો પછી હવે છે ને ટીપણા દુકાન વાળાને મૂક્યા બસ, કે એમાં ભરીને દે. અમારે ઈ માથાકૂટ નથી કરવી, ટીપણામાં નહીં નાખવા. નેક્સ્ટ યર શ્યોર મેડમજી, નેક્સ્ટ યર શ્યોર ત્યાંથી શ્યોર કરવાનું. શ્યોર એના નેક્સ્ટ કરતાં યર. એક કામ કરીએ તો લોટ દળેલો તૈયાર આવે છે લઈએ. હા તો એમાં મને કાંઈ વાંધો નથી. જો તમને કાંઈ તકલીફ ન હોય તો મને એક પણ પ્રકારની સહેજ પણ અને પ્રકારની એમાંથી આગળ જવું હોય તો યાર ટિફિન નહીં મળે, રોટલી તૈયાર જ મળે છે આપણે. એસા કરના હે કેજો. એવું કરવાનું ઘઉંમાં હોય હાથ ફેરો કરી લેવાય, બીજું કાંઈ ન તો. એવું કરવાનું હોય તો કેજો. तो आप वापस क्यों आ गए किचन में? अभी शाम हुई ચાય બનાવીને. તો વાંધો નહીં. મને બીક લાગવા માંડે મેડમ જે ઊભા થઈને કિચનમાં આવે ને એટલે મને સીધું એમ જ થાય કે હમણાં રસોઈ બનાવવા માંડશે ક્યાં કે. હવે યાર લાંબી વાત નથી, 5:30 તો થઈ જ ગયા. કામ- કલાક જ રસોઈ બનશે. કામ પૂરું થાય ને એ ગણતરીમાં હોય કે હમણાં સીધી ક્યાંક રસોઈ ન બનાવવા માંડે ક્યાંક. ઓ છોટો क्या कर रहे हो? क्या क्रिकेट वाला? હમણાં પણ આ આઈપીએલ ફીવરે બહુ કરી છે. અત્યારે ट्यूशन में छुट्टी है मालूम है? आपके सर को थोड़ा तबीयत लूज हो गया है, लूज इसलिए. શું કહો મેડમ? તને નથી ખબર? આમાં મેસેજ આવ્યો ને એ હે આમ હળુક દઈને હું સાંભળતો હતો. એટલે કંઈક છુટ્ટી છે ને કાલે હું પછી ટાઈમ નહીં આપું રિવિઝન કરવાનો ને સીધી ટેસ્ટ લઈને એવું કંઈક હતું. એટલે જ તે બહાર રહ્યો ગયો હશે. એને ખબર તો હશે પણ એને મને ન કીધું. હોશિયાર. લો આપકી ચાય. હા મેડમ, મેં આમાં ક્યાંય સાપુતારા ક્લિકેય નથી કર્યું કે સર્ચેય નથી કર્યું, પણ ફેસબુક મને એટલું બધું એક રિસોર્ટનું રેકમેન્ડેશન આપે છે ને, બધું સોશિયલ મીડિયામાં ટૂંકમાં આમ સેજ એવું સ્ક્રોલ કરીએ ને ત્યાં એની એડવર્ટાઈઝ, સેજ એવું સ્ક્રોલ કરીએ ને ત્યાં એની એડવર્ટાઈઝ, ને એની ટાઈમ ગમે ત્યારે ખોલીએ એટલે એ પહેલાં જ હોય. એટલે એઆઈ તો ક્યારે કામ કરે કે આપણે કંઈક બોલી ગયા હોય અથવા આપણે એવું પ્લાનિંગ કરતા હોય અથવા આપણે આમાં કંઈક એવું ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ સર્ચ કરતા હોય
તો એવું કરી શકે, પણ આ લોકો એડવર્ટાઇઝમેન્ટ એટલી કરતા છે કે અમારે ત્યાં આવો ને આવો, પણ નહીં. વેકેશન નજીક આવે છે કે નહીં, અને તમારા ફેસબુક મીન્સ તમારા સોશિયલ મીડિયા પરથી એટલી તો એને ખબર પડતી હોય કે આ લોકો દર વેકેશન દરમિયાન ક્યાંક ને ક્યાંક ફરવા જાય છે. બસ એના ઉપરથી એને પકડી લીધું હોય. તમારા મગજમાં અત્યારથી ફિટ કરાવે છે કે આ વેકેશનમાં અહીંયા જ જવાનું છે. એટલું બધું ફિટ કરાવી દેશે ને, એટલું બધું આપણી લાઈફ ખુલ્લી કરી નાખી છે આ ઇન્ટરનેટ. સામે છે ખુલ્લી થઈ ગયા તો જિંદગી આખી. કાંઈ વાંધો નહીં, આપણે છૂપું રખાવીને કાંઈ કામ નથી. ચાય પે ચર્ચા मैडम जी के साथ. सांझ नहीं, हम तो रात पड़ी गई, रात अंधेरा हो गया. परसों भाई क्या कर रहे हैं मेरा बच्चा, क्या कर रहा है? अभी होमवर्क नहीं करना होता ना, अभी रीडिंग करना होता है. सेमेस्टर 2 का एग्जाम क्या है, सेमेस्टर 2 की. तो होमवर्क नहीं बोलते उसको, अभी तो रीडिंग करना होता है. लिख के जो रीडिंग करता है ना वो ज़्यादा याद रहता है. वैसा सुनने को आया था, हम छोटे थे ना तब. मम्मी किधर गए मम्मी? ओ लो 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 लो, ओ हो. मम्मी क्या कर रहे हैं पार्श्व का? मम्मी सुबह की तैयारी, सुबह का मग. यस, सरस सरस. खाना वाना बन गया लगता है. भाखरी દૂધીનું શાક છે, દૂધી તુરિયાનું છે, પાછા તુરિયાનું શાક છે, ઘીસોડાનું શાક છે. ઘીસોડા, ઘી અને સોડા. એવું કરવું છે. ઘીસોડાના શાકમાંથી ઘી નીકાળવાનું, સોડા પારસોને પીવી છે. હા એમ જે હોય તે એને અલગ કંઈક કરવું હોય આ છોકરીને. કંઈક ટ્રાય કરવું, કંઈક એક્સપેરિમેન્ટ કરતા. સાચે પીવી છે તો રાત્રે સાચે લઈ આવી દઈશ. ઓકે, ખાના ખાને કે બાદ તું ઓર મમ્મા દોનો પી લેના. આને તો મફતમાં મજા મળી ગઈ કે કઈ ડિમાન્ડ વગર કે સોડા આવશે. ડિમાન્ડ વગર સોડા આવશે એમ. કાઈ નહોતું કીધું તોય સોડા જ છે ને, માગી માગીને તે સોડા જ માગી ને એને. જીવ માગી લે તું, જીવ. आज है बेंगलोर तो एक है वो मालूम है, दूसरा कौन है अभी शुरू हो गई होगी, देख लेते हैं. डीसी तो नहीं हुई, डीसी नहीं तो हजी हमણાં જ गई ने, 2 દિવસ જ થયા છે. डीसी की नहीं होगी, दूसरी कोई टीम होगी. अभी रेगुलर हम देखते नहीं है ना, इसलिए ख्याल नहीं रहता. छुट्टी है ना, तो आज मैं ये पूरी में से देखूंगा. તો વાંચશે કોણ? અત્યારે કરે છો, જોઈએ. તને ઊંઘ ન આવી જાય તો જોજે મેડમ. LSG यानी कि लखनऊ सुपर जायंट्स और RCB 19 रन हुए हैं 2 ओवर. टॉस RCB ने जीता था. टॉस RCB ने चूज टू बॉल. ओ मैडम जी वो का है આ પીળું પીળું હળદર વાળું શું છે? मौसमी के छिलके, संतरा के छिलके, उसको ऐसे स्टोर करके रखते हैं. उसका यूज क्या होता है? इसमें पूरा समर चला जाएगा. ब्यूटी प्रोडक्ट है आपकी. મેડમની બ્યુટી પ્રોડક્ટ છે. કશો વાંધો નહીં. ચલો હવે રાત પડી ગઈ છે, જમી લઈએ. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. કંઈ જાણવું હોય, કંઈ ફેરફાર કરવો હોય તો કમેન્ટ કરજો. અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બરાબર, જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે.